હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ ને કેમ છો બધા? મજામાં થશો અને હર હર મહાદેવ ને આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર થઈ ગયો છે અને આવી ગયું છે રક્ષાબંધન. તો આજે આપણે રક્ષાબંધન ઉજવવાનું છે અને તમારે વિડીયોમાં બન્યું રહેવાનું છે. તમને આજે આખું અમારું રક્ષાબંધન બતાવીશ ને અમારી બહેનો અમને રાખડી બાંધશે એ તમને હું બતાવીશ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો મળીએ પાછા. રાખડી બાંધવાથી પાછા આપણે બંધાવી પડશે ને, અત્યારે કોઈ ના આવ્યું હોય છે એટલે આપણે રાહ જોવાની છે ઘડી. તો પૈસા થોડાક ગોતવા નહીં જો, દેવા પડશે ને પાછા રાખડી બાંધે એટલે પૈસા તો દેવા પડે, એટલે થોડાક વિડીયોમાં તેને બન્યા રહેજો. તો ચાલો તમને પછી બતાવીશ કેવી રીતે અમારું રક્ષાબંધન છે. તો ચાલો પછી મળીએ. તો અત્યારે કાંઈ ઘરે કામ હતું નહીં એટલે એને આવી ગયા હતા વાડી બાજુ આટો મારવા, અને હવે અમે વાડીમાં જઈએ છીએ સીબડા ગોતવા. કપાસ વાયું છે, તમે જોઈ રહ્યો છો કપાસમાં સીબડા છે ને અમે હું પ્રદીપ બે જઈએ છીએ સીબડા ગોતવા. અને સીબડા ગોતીને આપણે થોડાક ખાઈશું, કારણ કે આજ સોમવાર છે અને આપણે સોમવાર વહેલા છીએ. આ વાડીમાં તાર ફેન્સિંગ હોય એટલે બધું આમ ટપવું પડે હું. અને કપાસ વાવ્યો છે વાડીમાં, પ્રદીપભાઈને એની વાડી છે આ. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો કપાસ થઈ ગયો છે અને કપાસમાં સીબડા છે તો આપણે ગોતવીએ ને ઘડીક અહીંયા વાડીએ આપણે આટો મારવી. વાડીમાં ઘણા દિવસો પછી પાછા આવ્યા છીએ વાડીએ. આમાં સીબડા છે તમે જોવો છો. વહેલા છે પણ સીબડા ના મળતા, કે ગોતવા જશે એકાદ તો મળી જા. તો ફાઇનલી આપણને સીબડા મળી ગયા છે. તમે જોઈ રહ્યા છો 3 સીબડા ગોત્યા છે અને બીજા જે ગોતવી છે આપણે. અને આની પર પ્રદીપભાઈ પણ ગોતે છે અને મેં 3 સીબડા ગોત્યા છે. અને જે આપણે બીજા અડધા ગોતી લઈએ થોડાક ને પછી ઘરે જતા રહી. ઘરે જઈને ખાઈશું આપણે. તો તમે જોઈ રહ્યા છો આપણી સાથે અત્યારે મહેમાન આવી ગયા છે ને આપણે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તૈયાર ને હવે જમવા બેસવાનું છે. અને મહેમાન આવ્યા છે આપણે, પ્રદીપને પંખો ચાલુ કરે છે અને અહીંયા જમવાનું પીરસાઈ ગયું છે અને હવે આપણે બેસવાનું છે જમવા. અને વિપુલભાઈ આવી ગયા છે. વિપુલભાઈ તમારે કઈ કહેવાનું છે? આજે કાંઈ નથી કહેવાનું. તો હાલો આપણે જમવા બેસી જઈએ ને આગળ આપણે તમને બતાવવું મેં બનાવ્યું છે. અહીંયા અમારી બહેનો આવી છે, ક્યાંયથી આગેથી બહેનો આવ્યું છે ને જમવાનું બનાવ્યું છે. આ શું છે? સલાડ છે, કોબીનો સલાડ છે, સીબડાનો સલાડ છે, ડુંગળી છે અને આ પાવભાજી બનાવી છે, પણ પાવ નથી, રોટલી છે. અને આમાં દાળ છે અને આ રોટલી છે ગરમા ગરમ. ને હવે અમે બધા જમવા બેસી ગયા છે. જોઈ રહ્યા છો જમવા બેસી ગયા છે મહેમાન અને આપણે જમવાનું છે. અને આપણે જમવા બેસી જઈએ તો વિડીયોમાં બન્યા રહેજો. તો હું થોડુંક જમી લઉં. ચાલો, તો ફાઇનલી હવે જમવા બેસી ગયા છે બધા, તમે જોઈ રહ્યા છો. અને આયા વિપુલભાઈ સલાડ લઈ રહ્યા છે અને આપણે આવી ગઈ છે આપણી આ થાળી છે. અને પ્રદીપભાઈ શરૂઆત કરે છે જમવાની, તો એને તો પહેલાં સલાડથી શરૂઆત કરી. સલાડથી ને બધા જમવા બેસી ગયા છે. જો ભાજી બની ગઈ છે કમ્પ્લેટ. તો ફાઇનલી આપણે મહાદેવે જવા નીકળી ગયા છે ને આપણી જોડે છે આપણા બેસ્ટ ફ્રેન્ડ છે આશીષભાઈ છે અને આ છે તુષારભાઈ છે અને આ પ્રદીપભાઈ છે. અને આપણે અત્યારે મહાદેવ જવા નીકળી ગયા છે અને અત્યારે દીપમાળ છે. દીપમાળની આરતી આગળ પ્રગટાવશે ને આપણે એના દર્શન કરવાના છે. અને અત્યારે આપણે પહાડ ઉપર આવી ગયા હતા, ડેમ ઉપર રજાવળના. એ ડેમ ઉપર હાલ્યા જઈએ છીએ. અને કોમેન્ટમાં જય માંડેશ્વર મહાદેવ લખી દેજો, હું તમને ત્યાં જઈને દર્શન કરાવીશ મહાદેવના. શું આશીષભાઈ શું કહેવાનું? જય માંડેશ્વર મહાદેવ. હા, તો કોમેન્ટ કરી દેજો જય માંડેશ્વર મહાદેવ, હું તમને ત્યાં જઈને દર્શન કરાવું. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે ડેમ ઉપર આવ્યા હતા, રજાવળ ડેમ ઉપર, અમારા ગામનો ડેમ છે. અને અહીંયા આવ્યા તો આપણે તુષારભાઈની ફોટોશૂટમાં લાગી ગયા છે. તમે જોઈ રહ્યા છો અહીંયા ફોટા પાડવા મળ્યા છે.
આપણે પાડ્યા છે થોડાક ઘણા, કારણ કે હમણાં સ્ટોરીમાં લગાવશું ને અહીં બધા ફોટોશૂટ ચાલુ હતું. આપણે ડેમ ઉપર આટો મારો આવ્યો હતો તો અહીં બધા ફોટા પાડવા મળ્યા છે ને હવે પાછા બધા બ્રેક લઈ લીધો છે. બધા લોકેશન ગોઠવે છે ક્યાં સારું આવે એમ જોઈ રહ્યા છો. ક્યાં આવે સારું? આશીષભાઈ ના વાળ બતાવો તો તમારા વાળમાં સારું લોકેશન આવે એમ કે. વાહ, કોમેન્ટ કરી દેજો આશીષ ના વાળ કેવા લાગે છે. અને વિડીયોમાં બન્યા રહેજો, તમને જે માંડેશ્વર મહાદેવના દર્શન કરાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને આવ્યા અને દીપમાળની આરતીના દર્શન કર્યા અને ત્યાં ઘડી થોડી વાર આપણે બેઠા અને પછી આપણે ઘરે આવતા રહ્યા. અને આજનો વિડીયો અહીંયા સુધી જ તે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જય માંડેશ્વર મહાદેવ, જય માતાજી લખી દેજો. અને બધાને નવો વિડીયો આવે ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય.